છે મોટા મોટી બાબત છે। કોઈ મળશે ખેતર કે મેળે ગયે, કોઈ મળશે વિદેહ ગે। મેઘરણ કહે એક દી આપણે નહીં મળીએ, જેથી ધરતીમાં ડંક દીએ। મેઘરણ સાહેબ કહે છે કે કોઈ ખેતર ગયું હોય, કોઈ વાડીએ ગયું હોય તો આપણને આશા રહે કે સાંજે આવશે, આપણે એના દર્શન કરશું, સાથે ખાશું પીશું અને મોજ કરશું। અથવા કોઈ પરિક્રમાના મેળામાં ગયા હોય, 3 દિનનો મેળો હોય, તો આપણને એ ભાવના થાય કે 3 દિવસ પછી અમારા ઘરના સભ્યો જે બહાર ગયા છે આવશે, એના દીદાર કરશું અને આનંદ કરશું। અથવા કોઈ વિદેશની અંદર કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવા ગયો હોય તો પણ આપણને આશા રહે, પણ એકવાર આ ધરતીની અંદર ઢગાઈ ગયા પછી એ આશા રહેતી નથી। આજે મનુભાઈને આપણે તો દેહ દીદાર કરવો હોય તો એ વાત શક્ય નથી, કારણ કે પંચભૂતનું જે ખોળિયું હતું એ પંચભૂતની અંદર સમાઈ ગયું છે। કોઈ મળશે ખેતર કે મેળે ગયે, કોઈ મળશે વિદેહ ગે, પણ મેઘરણ કહે એક દી આપણે નહીં મળીએ, જેથી ધરતીમાં ડંક દીએ। રજકણ તારા રજળશે અને રણમાં ઉડી જાય રે, હજી છે બાજી તારા હાથમાં, ચેત ચેતન રચે। આપણા સુરતની અંદર એટલે કે સિટીની અંદર શમશાન બસોવશ હોય છે, પણ ગામડાની અંદર શમશાન એકદમ ગામની બહાર હોય છે, અને ન્યા પંચભૂતના શરીરને પોતે પોતાના સમાજના મત પ્રમાણે કોઈ દાટી દે કે કોઈ બાળી દે। આ શરીર થકી જે આપણે કામ કરતા હોય એ શરીરને બાળી રાખ થઈ અને રણની અંદર ઉડી જાય છે। એમ આપણું પણ દરેકનું મોટા દેવ દાનવ માનવ મરી ગયા, એના ખાલી પડ્યા ખંડેરામાં કાયમ રહેવું નથી કોઈને। મોટા મોટા મહાપુરુષો હોય તો એનું પણ શરીરનું અસ્તિત્વ મટી જવાનું છે, એમ આપણું પણ મટી જવાનું છે। એ જે છેલ્લા પ્રાણ જાય એ પહેલા કોઈ હરિગુરુ સંતના સાનિધ્યમાં જઈ તન મન ધનની કુરબાની કરી હું કોણ છું, હરિ કોણ છે એની ખરેખર જાણ કરી લીધા જેથી છે। આવો મારો એકનો નહીં પણ દરેક મહાપુરુષોનો આ જ સંદેશો છે।